આજે વસંત પંચમી. મારે તો કાયમ માટે વસંત પંચમી, કેમ કે હું તો સરસ્વતીના ધામમાં રહું છું અને બાળકો માટે સમર્પિત છું, સરસ્વતીને સમર્પિત છું, શિક્ષણને સમર્પિત છું. કદાચ હું આટલી સમર્પિત ક્યાંય નહીં થઈ હોય એટલી મારા ધામને હું સમર્પિત છું. છતાંય આજ વસંત પંચમી છે એટલે પ્રાર્થનાઓ હમણાં ગવાણી નથી, બાળકો નથી, તો આજે સરસ્વતી માને યાદ કરી અને એક પ્રાર્થના હું ગાઈશ. હે શારદે માં, હે શારદે માં, अज्ञानता से हमें तार दे माँ, हे शारदे माँ. માતાજી તો આપણને અજ્ઞાનતાથી તારી જ દીધા, કેમ કે ભણીએ એટલે અજ્ઞાન જવાનું જ છે. પણ ભણ્યા પછી જો આપણે અજ્ઞાની રહીએ તો કદાચ એ આપણી ચાલાકી છે અને કદાચ એ આપણી નિષ્ફળતા છે. ભણ્યા પછી જો આપણું જ્ઞાન કે આપણા જીવનમાં એ જ્ઞાનનો ઉપયોગ ના થતો હોય, વ્યવહારમાં, જીવનમાં, આસપાસ, આપણા સંપર્કમાં, આપણા બાળકોમાં, આપણે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં જો આપણી વફાદારી ના હોય, નિષ્ઠા ના હોય અને આપણું જો આ બધું કામમાં ના આવતું હોય તો બહુ દુઃખદ વાત કહેવાય. પણ આ વસંત પંચમીના દિવસે સરસ્વતી માને દેખાડવા કે દુનિયાને દેખાડવા આપણે સંકલ્પ લઈએ, ગલત વાત છે. દિલથી અહીંયા જો ટચ થતું હોય ને, અહીંયા જે ટચ થાય એ વસંત પંચમી. આજના દિવસે ટચ થવું એવું જરૂરી નહીં. ભણતા હતા ત્યારથી આપણને તો શિક્ષકોએ વસંત પંચમીનું મહત્ત્વ સમજાયું. ત્યારથી જો ટચ થયેલું હોય અને ના થયું હોય પછી એ સમજણમાં આવ્યા પછી જો ટચ થયું હોય તો પણ ઘણી સારી બાબત છે. બહુ જરૂરી નથી કે તમે પીએચડી તો પીએચડી થઈને શું કામનું? પીએચડી થઈને તમને જો કોઈ ઓળખતું ના આવે કે તમને કોઈ પૂછવાય ના આવતું હોય તો નકામું છે. એના કરતાં પેલો 4-5 અભણ માણસ સારો કે એને 4 જણા પૂછવા થાય અને સરપંચે બનીને ગામની સેવા કરે. તો આ ફરક છે ને. આજ વસંત પંચમીના દિવસે જો ભણેલાઓ સમજી જાય અને ફરક આ રહ્યો જતો રહે તો ઘણા બધાને એમ કહેવાય ને કે દુનિયા અભણની નિષ્ક્રિયતાથી દુઃખી નહીં, ભણેલાની નિષ્ક્રિયતાથી તે બહુ દુઃખી. કેમ કે ભણેલા સક્રિય થતા નહીં, ભણેલા જો સક્રિય થાય ને તો ઘણા બધા લાભ થઈ જાય. જય વસંત પંચમી, જય શારદે માં.